ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. પેલા જ કહું જાવું હોય ને તો નીકળી જાવ, નહીતર પછી હલવાઈ જાવ. પેલા જ કહું ઓકે સ્વીટર, જો તમે હવે હજી કહું એકવાર જાવું હોય ને તો નીકળી જાવ, રહી ગયો ને હવે જો દાખલો અધૂરો મૂકીને જાવ ને તો તમને હમ નહીં દેવું. તમને ધોરણ 10 એવું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ, એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણે ગહામીએ કમ્પ્લીટ સ્પીડ સમાંતર શ્રેણીઓ. હવે લગભગ જાજુ નથી, અમારા ખ્યાલ મુજબ 15મો દાખલો છે. કેટલો સ્પીડ 15મો દાખલો છે, એટલે હવે આપણે છેવાડે પહોંચ્યા છીએ. આ સમાંતર શ્રેણીના દાખલામાં આપણે છેડે પહોંચી ગયા કે લગભગ આઈએમપી ની સિરીઝ કમ્પ્લીટ સ્પીડ. એટલે કહું હું જાવું હોય ને તો નીકળી પડો, નહીતર રહ્યો તો મસ્ત રહ્યો, જોરદાર રહ્યો, કોન્સેપ્ટ ક્લિયર ન થાય ને ત્યાં લગીને જાય નહીં, અને જાય નહીં બીજા કમ્પ્લીટ. સમજી ગયું માય લવ? તો કે એમાં દાખલા નંબર છે 5.2 નો 20મો દાખલો. મારા ખ્યાલ મુજબ 5.3 ના હજી આઈએમપી આવે એ બાકી છે, એ આપણે પછીના માખી તરીએ કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે, પછીના દરેક અઠવાડિયામાં 1.75 રૂપિયાનો વધારો કરે, તો એની બચત 20.75 ક્યારે થશે? જો પ્રથમ અઠવાડિયે કેટલા? પ્રથમ અઠવાડિયે 5 રૂપિયા, કેટલા સ્પીડ? 5. બીજા અઠવાડિયે શું કરશે? તો કે 1.75 નો વધારો કરશે. એટલે 5 હોય એમાં 1.75 ઉમેરીને કરી નાખશે. એટલે 5 માં 1.75 નાખીએ એટલે 6.75. પછી ડોટ 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 બચત તેની ક્યારે 20.75 થશે? 20.75 ક્યારે થશે? શ્રેણી હું બની તો 5, 6.75 ડોટ 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 અને 20.75. તો કે શ્રેણી આપણા હાથમાં આવી 5, 6.75 ડોટ 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 અને છેલ્લે કેટલા? 20.75. આયા ધ્યાન રાખ. કહું છું આ આખી રકમ જોવો ને તો આમાં n નું મૂલ્ય શોધવાનું છે, એટલે મતલબ n શોધવાનું. ક્યાંય સરવાળાનો ઉલ્લેખ થયો નથી. આખી રકમમાં ક્યાંય સરવાળાનો ઉલ્લેખ નથી થયો કે સરવાળો એટલો છે અથવા સરવાળો શોધો, તો મતલબ SN વાળું ફોર્મ્યુલા તો શું થઈ ગયું? કેન્સલ. તો હવે બીજું કયું વધ્યું? તો કે an વાળું વધ્યું. તો હવે ફોર્મ્યુલા કયું આવશે એ તો આપણે અન્ડરસ્ટેન્ડ થઈ ગયું. SN વાળું શા માટે કેન્સલ? તો કે ક્યાંય રકમમાં કે ક્યાંય દાખલામાં સરવાળાનો ઉલ્લેખ નથી. ઓકે સ્પીડ, સરવાળાનો ઉલ્લેખ નથી માય લવ, તો પછી ક્યાંય SN નો આવે. SN નો આવે તો હવે આપણી પાસે કયું ફોર્મ્યુલા રહ્યું? an નું રહ્યું. અહીંયા ધ્યાન રાખજો સ્પીડ, કયું? an. તો કે an વાળું આપણને ફોર્મ્યુલા આવડવું જોઈએ, અને an માં કેટલી વસ્તુ હોય એ ખબર પડવી જોઈએ, અને એમાંથી કેટલી વસ્તુ ગોતવી હોય એ ખબર પડવી જોઈએ. આપણે n શોધવાનું છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે શ્રેણી શું બની? તો કે પહેલા અઠવાડિયે 5 રૂપિયા, બીજા અઠવાડિયે 1.75 નો વધારો, એટલે 5 માં 1.75 નાખીએ એટલે 6.75, અને ક્યારે 20.75 એની બચત થશે? કેટલામાં અઠવાડિયે? 20.75 બચત થશે. મતલબ n આપણે મેળવવાનો હોય. ઓકે માય લો? તો કે શ્રેણી શું બની? પહેલા તો ઈ જ હોય. તો કે પહેલા અઠવાડિયે 5, પછી 1.75 નો વધારો એટલે 6.75 ડોટ 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 ક્યારે 20.75 થાય. ઓકે માય લો? SN વાળું ફોર્મ્યુલા ના આવે તો કયું ફોર્મ્યુલા આવશે સ્પીડ? તો કે an વાળું આવશે. an is equal to a plus n minus 1 into d. હવે આમાં કેટલી વસ્તુ એ આપણને ખબર પડી છે? 1, 2, 3 ને 4. 4 માંથી આપણને ડેર મિનિમમ 3 વસ્તુ શોધતા આવડવી જોઈએ. જો કે 4 માંથી તમે 4 શોધી લ્યો એવા પડ્યા હો, પણ આપણે શોધવાની કેટલી છે? 3. તો કે જે વસ્તુ હોય એ લખી નાખવાની. an તો a લે, a તો a લે, d તો d લે, અને n તો n લે. n તો શોધવાનું હોય. હવે જો સ્પીડ ખાસ ધ્યાન રાખજો. an મતલબ હું? તો કે સમાંતર શ્રેણીની ભાષામાં n ને કહેવાય અંતિમ પદ. મતલબ શ્રેણી જ્યાં પૂરી થતી હોય કે જ્યાં શ્રેણી સ્ટોપ લેતી હોય એને કહેવાય n. n કેટલું સમય લો? તો કે 20.75. તો અહીંયા કેટલા લખવાના?
20.75 અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે ત્યાર પછી છે એ મતલબ સમાંતર શ્રેણીની ભાષામાં પ્રથમ પદ એટલે શ્રેણીની જ્યાંથી શરૂઆત થતી હોય ત્યાંથી. તો કે રામકલીએ કેટલા રૂપિયાથી બચત ચાલુ કરી? 5 રૂપિયા. તો કે શ્રેણીની શરૂઆત કેટલાથી થઈ? 5 થી. તો કે એ એટલે પ્રથમ પદ 5. ડી મતલબ હું તો ઊંધી બાદબાક, બીજા પદમાંથી પેલું પદ કરવાનું બાદ. સામાન્ય તફાવત મતલબ ડી. બીજું પદ છે 6.75 અને પેલું પદ છે 5. 6.75 માંથી 5 જાય તો વધે કેટલા સ્વીટહાર્ટ? 1.75. અને કેટલા અઠવાડિયે 20 રૂપિયા બચત થશે એટલે કે એન કહેવાય. એન આપણે મેળવવાનું. ઓકે માની લો. હવે શું થયું? તો કે હવે કાંઈ ના થયું. આ બધી કિંમત આમાં ભરી દો એક એક કરી. આ બધાની પકડી લેવાની. પકડીને અહીંયા શું પકડવાની? તો તમે માસ્ટર હો. હવે એન ની જગ્યાએ કેટલા લખવાના સ્વીટહાર્ટ? તો કે 20.75. તો આ એન ની જગ્યાએ લખ્યા 20.75. આ બરાબરના બરાબર. એની જગ્યાએ કેટલા માની લઉં? તો કે એની જગ્યાએ લખવાના 5. તો અહીંયા લખ્યા 5. એન શોધવાનો હોય -1 અને ડી ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ? તો કે 1.75. ખાસ ધ્યાન રાખજો. મસ્ત દાખલો, ઈઝી અને એનાથી વધારે સ્મૂથ દાખલો. એટલું સ્મૂથ કે આજથી તમને 5 વર્ષ 10 વર્ષ અમુકને 15 વર્ષ અમુકને ન પણ ખબર પડે, પણ તમને ખબર પડશે કે સાહેબ આટલું સ્મૂથનું કહેતા. એનાથી આ સ્મૂથ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે જો આ 5 પ્લસ છે, અલીકોર આવે તો કેવા થાય સ્વીટહાર્ટ? તો કે અલીકોર આવે તો માઇનસ થાય. તો કે 20.75 બાજુમાં આવ્યા -5 બરાબર. આ કાઉન્સની પાછળ છે 1.75. તો એને શું કરશું સ્વીટહાર્ટ? તો કે એને લખશું કાઉન્સની આગળ. તો 1.75 કાઉન્સમાં n ઓછા 1. હવે આ બેની શું થાય? તો કે 20.75 - 5 મતલબ બાદબાક. 20.75 માંથી 5 જાય તો કેટલા વધે સ્વીટહાર્ટ? તો કે વધે 15.75 બરાબર. 1.75 હતા એમ નમ અને કાઉન્સમાં n ઓછા 1. સમજાવું સ્વીટી? આ શું કહ્યું? જો આ બેની બાદબાકી કરી તો કે 15 આવ્યા અને આટલું એમનો. હવે જો આમાં કેટલા પછી પોઈન્ટ છે સ્વીટી? 1 ને 2. આમાં કેટલા પછી માની લો પોઈન્ટ છે? 2 પછી. બંનેમાં 2 પછી પોઈન્ટ છે તો પોઈન્ટ કાઢી નાખ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? શું કર્યું? પોઈન્ટ કાઢીને બંને 100 વડે ગુણ્યું. પણ એવું કાંઈ આપણે કરવાનું થતું નથી. બેયમાં 2 પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢતા. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો અહીંયા લખવાનું પોઈન્ટ કાઢ. મતલબ આ થાય હું કે આમાંથી પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100 આવે, આમાં છેદમાં 100 આવે અને પછી 100 વડે ગુણતા. એવી રામાયણ કરવાની થતી નથી. દાખલો આવશે તો બેઠો જ આવશે એટલે ડાયરેક્ટ કરી નાખું. પોઈન્ટ કાઢતા. પોઈન્ટ કાઢો એટલે કેટલા થાય? તો કે 1575 થાય. અલીકો પોઈન્ટ કાઢો એટલે 175 થાય બરાબર. n ઓછા 1 થાય. હવે જો આ અને આ બેનો શું થાય સ્વીટહાર્ટ? તો કે ઈ બેનો ભાગાકાર થાય કે 1575 ભાગ્યા 175 કરો કેટલો આવે? તો કે 175 નવા 1575 થાય. એમ નો મેળ આવે તો 175 ગુણ્યા 9 કરી લેવા. 9 × 5 = 63 ને 67 9 × 1 = 9 ને 6 કેટલા? 175 નવા 1575. મતલબ આ બે નો ભાગાકાર કરો તો કેટલો આવે? 9. એક માઇનસ છે, આલી આવે તો સ્વીટહાર્ટ કેવા થાય? પ્લસ. તો કે n બરાબર 9 અને બાજુમાં આવ્યા પ્લસ 1. તો કે n બરાબર 9 ને 1 કેટલા માની લો? તો કે 9 ને 1 10. આયા સુધી ક્લિયર? તો કે આ દાખલો બોર્ડમાં આવી શકે એની સંપૂર્ણ સંભાવના રહી. કમ્પ્લેક્સ સ્વીટહાર્ટ હું સંભાવના રહી એવું નહોતો બોલતો, પણ ઈ બોલત ને તો તમે સહને ના કરી શકો. તમે કરી શકત પણ કદાચ ઇન કેસ તમારા વાલી જોતા હોય તો એ ન કરી શકો. કમ્પ્લેટ માની લો. પણ જો એકવાર પાછી નજરમાં લઈ સ્વીટહાર્ટ તો કઈ નથી. ઈઝી દાખલો અને મસ્ત દાખલો. જો આ શું છે તો કે એન વાળો ફોર્મ્યુલા. શા માટે એન વાળું સ્વીટહાર્ટ? તો કે એન વાળું ફોર્મ્યુલા શા માટે ને એસએન વાળું શા માટે નહીં? તો કે ક્યાંય સરવાળાનો ઉલ્લેખ નથી એટલે એસએન થઈ ગયું કેન્સલ. ઓકે સ્વીટી? હવે એન વાળા ફોર્મ્યુલામાં આ એન ની કિંમત આ એ ની કિંમત એન મેળવવા હાટું આપણે ગહાવતા હતા. મેં ગહાવી અને તમે મારી હારે ગહાવી. ઓકે સ્વીટી? તો કે 5 + n ઓછા 1 ને આ 1.75. હવે જો આ 5 પ્લસ છે, અલીકોર આવ્યા તો કેવા થયા? માઇનસ. એટલે 20.75 ઓછા 5. આ 1.75 ને કાઉન્સની પાછળ હતા લખ્યા આગળ. તો કે 1.75 કાઉન્સમાં n ઓછા 1. હવે આ બે ની શું થાય સ્વીટી?
ઈ બે ની બાદ બાકી થાય તો કે 20.75 માંથી 5 બાદ કરીએ એટલે 15.75 આવે. આ આખું જે હતું ઈ એમનું રાખ્યું કમ્પ્લીટ. ઓકે, હવે શું કર્યું તો કે બેયમાં આમાંય બે પછી પોઈન્ટ છે સ્વીટી અને માયલાવ આમાંય બે પછી પોઈન્ટ છે. બે પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢતા ગઈ. આમાંથી પોઈન્ટ કાઢી તો 1575 થઈ જાય, આમાંથી પોઈન્ટ કાઢી તો 175 થઈ જાય. આ એનો છે એ કેમનો? આ બેનો શું થાય સ્વીટ? તો કે આ બેનો ભાગાકાર થાય 175 નવા 1575. અહીંયા સુધી ક્લિયર માયલાવ. હવે જો એક માઇનસ છે આલી પર આવે તો કેવું થાય? પ્લસ. તો કે n બરાબર 9 અને બાજુમાં આવ્યા પ્લસ 1 તો n બરાબર 9 ને 1 10. મતલબ રામકલી 10મા અઠવાડિયે કેટલા રૂપિયાની બચત કરશે? તો કે 20.75 રૂપિયાની બચત. મસ્ત દાખલો, સ્મૂથ દાખલો, અને ન હોય તો બનાવો પ્રેક્ટિસ થી એની બેનને કમ્પ્લીટ. એટલે વારંવાર પ્રેક્ટિસ કરીએ અને સ્પીડ બને. ઓકે સ્પીડ પ્રેક્ટિસ કરીએ 2 વખત 5 વખત 15 વખત, બે મિનિમમ 50 વખત તો જઈએ. કે 50 વખત કોઈ દાખલો કરો, ન આવડે તો એ દાખલો ગયો એની કમ્પ્લીટ સ્પીડ. એટલે બે મિનિમમ 50 વખત જઈએ. અને પ્રેક્ટિસ કોના હાટું? કે નોકરી મેળવી લઈને ધંધો કરી લઈશ ને નહીં, એના માટે નહીં. હું ભણું હું તો બેસ્ટ ભણવાનું એના હાટું. કે હું ભણું હું તો કે એક વ્યક્તિ મારા હાટું 24 કલાક ગણાવે ને એ વ્યક્તિને પ્રાઉડ થાય ને એના માટે પ્રેક્ટિસ કરું. બાકી મને ભણીને 2 લાખની જોબ લાગે કે 5 લાખની જોબ લાગે કે વર્ષે 25 લાખનું પેકેજ મળે કે 75 લાખનું પેકેજ મળે, આના હાટું હું જરીએ મારી ગાહતો જ નથી. અત્યારે હું ભણું છું, બેસ્ટ ભણવાનું છે. મારી પાછળ મારો બાપ 24 કલાક ગહાવે ને એ વ્યક્તિના પ્રાઉડ માટે ભણવાનું છે. ઓકે સ્વીટ, એનાથી વિશેષ નહીં. કે નોકરી ધંધો એ બધું થવું હોય તો થાય, નકર જાય એની. હું કમિયા ખેતી કરીને આપણે નભી લેવું એ કઈ પ્રોબ્લેમ નથી, એમાંય સારું જ છે. ઓકે સ્વીટ, એટલે પણ અત્યારે હું ભણું હું તો મારું કામ શું હોય? બેસ્ટ ભણવાનું. એટલે જરૂર પડે તો 10 કલાક આપવાની, જરૂર પડે તો 12 કલાક આપવાની, જરૂર પડે તો 14 કલાક આપવાની, પણ નબળું નહીં મૂકવું. નબળું તાકાતથી ભણવાનું મારી પાસે, આપણી પાસે. જોકે નબળું હું બીજું બોલતો હતો, પણ તાકાતથી ભણવાનું. તમે નહીં ભણો ને તો કાંઈ ઝાઝો ફેર નહીં પડે સ્વીડા કમ્પ્લીટ. પણ એક વ્યક્તિ જે તમારી પાછળ વર્ષે લાખ લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 ક્યાંક ક્યાંકની ફી તો વર્ષની 3 લાખ સાંભળીને ફાટી. એવી હાર્ડ ફીમાં તમારા હાટું પૂછે મરતા હોય અને દી ને રાત ને ટાઢ કે તડકો કે ગરમી કાંઈ ના જોતા હોય, એ વ્યક્તિને પ્રાઉડ થાય ને એના હાટું ભણવાનું હોય. સમજી ગયું સ્વીટ? એટલે આ વિષય તો 100 માંથી 100 નો હોય. એટલે જવાનું કેના માટે? તો કે 100 માટે. શા માટે? તો કે આઈ એમ, હવે મારી આગળ જાજુ નથી, અહીંયા સુધી રહેવો. આ દાખલો મસ્ત આવડી ગયો હોય ને, કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો યાર આઈ લવ યુ ઓલ. અને તમારે આવડી ગયો તો એકવાર કહેવાય, કાંઈ વાંધો નહીં. ઓકે સ્પીડ, જાજુ કંઈ નથી. આવડી ગયું હોય ને તો તમારા કરતા, તમારા બાપ કરતા અને તમારા કુટુંબ કરતા વધારે રાજી કોણ થાય? તો કે એટલે આઈ લવ યુ ઓલ. અને જાજુ કંઈ નથી એટલે નીકળી પડે.